સમાચાર ભરૂચથી, જ્યાં ભરૂચના અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ છે। શહેર અને ગ્રામ્યમાં મુશળધાર વરસાદ। ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી થઈ નીચાણવાળા વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। સમગ્ર સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે। નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા માટે પણ સૂચના। લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી રહી છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભરૂચથી સામે આવ્યા છે। અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ ફોન લાઈન પર છે। ગૌરવ, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે। ભરૂચના કયા કયા વિસ્તાર વરસાદથી પ્રભાવિત, વર્તમાન સ્થિતિ શું? ગૌરવ હેલો જી ગૌરવ, પરિસ્થિતિ શું? જી, આજે વહેલી સવારથી જ સતત વરસાદના માહોલને લીધે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ ઉદ્ભવી છે। ત્યારે ભરૂચની અંદર આવેલા સેવાશ્રમ તથા અન્ય જે રોડો છે ત્યાં પાણી ભરાયું છે અને વહેલી સવારથી લોકોને આવવા જવામાં તકલીફ પડી છે। સવારે જે જોબ પર જનારા લોકો છે તે લોકોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને તંત્ર દ્વારા સતત રેડ એલર્ટને લીધે તંત્ર સજ્જ છે અને પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે। જી બિલકુલથી માહિતી બદલ આભાર ગૌરવ। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ભરૂચના અંકલેશ્વરથી સામે આવ્યા છે, જ્યાં એક તરફ વરસાદની આગાહી છે, બીજી તરફ તંત્ર સતત નજર રાખી રહ્યું છે પરિસ્થિતિ પર। હાલ તો લોકોને એલર્ટ રહેવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે, પણ અંકલેશ્વરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણી ભરાવાની પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે। હાલ તો તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। ભારે વરસાદના કારણે હાલ તો રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે। નીચાણવાળા જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે, રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે।